જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. આજ તો આપણે બનાવશું વટાણા બટાકાનું શાક. જેવું હોટલમાં બને તેવું આપણે શાક બનાવીશું. આ શાક તમે એકવાર ઘરે બનાવશો તો આંગળા ચાટતા રહી જશો તેવું આપણું શાક બનીને તૈયાર થશે. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબર કરજો. તે માટે આપણે વઘાર કરી લઈશું. તે માટે છે ને મેં એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે 3 મોટા ચમચા તેલ એડ કરીશું. આપણે આવી રીતના 3 ચમચા તેલ એડ કરી દેવાનું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરાને આપણે સારી રીતે ફૂટવા દઈશું. તો આપણે જીરું સરસ ફૂટીને તૈયાર થઈ ગયું છે. તેની અંદર 2 નાની ડુંગળી કટિંગ કરી લીધી ઝીણી, તે બધી અંદર એડ કરી દઈશું. ડુંગળીને આપણે ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે ડુંગળીને 2 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. અને જ્યાં સુધી આપણી ડુંગળીનો કલર ગોલ્ડન ના થાય ત્યાં સુધી ગેસને હંમેશા આપણે મીડિયમ સાઈડ ઉપર રાખશું, એટલે કે આપણી ડુંગળી છે તે સારી રીતે શેકાઈ જાય તે માટે. તો જો આપણો ડુંગળીનો કલર સરસ બદલાઈ જશે, એટલે કે ગોલ્ડન કલરની થઈ જશે. તો આપણે 2 મિનિટ થઈ જતી અને આપણે હવે તેમાં છે ને આદુની લસણની પીસ તૈયાર કરી દીધી, તે અંદર એડ કરી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેની અંદર એક ટામેટાની ગ્રેવી તૈયાર કરી હતી, તે બધી અંદર એડ કરીશું. ટામેટાની ગ્રેવીને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. અને ટામેટાની ગ્રેવીને પણ આપણે 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. આપણે 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું, કારણ કે તેની અંદર કચાશ ના રહે ટામેટાની, તે માટે. તો આપણે 1 થી 2 મિનિટ થઈ જતી અને આપણા ટામેટામાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું. તેની અંદર આપણે મસાલા કરી લઈશું. 1 ચમચી તીખું મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, અને આપણે આ 3 તીખા મરચાં આવે લવિંગિયા તે લીધા છે. મરચાંને તમે પાછળથી શાક થયા પછી કાઢી દેવા તો કાઢી પણ શકાય છે. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આપણે મસાલામાંથી તેલ છૂટું પડવા મળી ગયું ને, આપણે આ બટાકા લીધા હતા 4 જેટલા, તેને આવા ઝીણા સમારીને લીધા હતા. આપણે બટાકાને બહુ ઝીણા નહીં કે બહુ મોટા નહીં, અને 1 વાટકી જેટલા વટાણા લીધા, નાની વાટકી, એટલે કે 100 ગ્રામ જેટલા. હવે આ બટાકાને આપણે ધોઈને તેની અંદર એડ કરી દઈશું. તો જો આપણે મસાલામાંથી તેલ પણ છૂટું પડવા મળ્યું છે. હવે તેની અંદર આપણે બટાકા હતા સમારેલા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે બટાકા એડ કરી દીધા હતા. તેની અંદર આપણે વટાણા તરત નાખીશું નહીં. વટાણા આપણે હંમેશા પાછળથી જ નાખવાના છે, કે આપણે વટાણા પહેલથી નાખી દઈશું તો આપણા વટાણા છે તે અંદર ગળી જશે. તે માટે આપણે બટાકા છે ને તેને અડધા ચડવા દઈશું, એટલે અડધા ચડી જાય તે પછી જ આપણે વટાણા અંદર એડ કરવાના છે. તો જો આપણે બટાકામાંથી તેલ છૂટું પડવા મળ્યું છે. તેની અંદર આપણે પાણી એડ કરવાનું છે. પાણી જે આપણે ટામેટાની ગ્રેવી કરી હતી તેની અંદર જગમાં લઈને આપણે થોડું પાણી જગ ધોઈને તેની અંદર એડ કરી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તેની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી આપણે બટાકા છે તે જલ્દી ચડી જાય તે માટે. અને ગેસને આપણે ફૂલ રાખીને પહેલાં ખુલ્લે આમ થવા દઈશું. આપણે તરત ઢક્કન ઢાંકીશું નહીં. હવે આપણે ઢક્કન બંધ કરીને 5 થી 10 મિનિટ સુધી થવા દઈશું. તો આપણી 10 મિનિટ થઈ જતી અને આપણે બટાકા જોઈ લઈએ કે આપણા બટાકા અડધા ચડી જશે કે નહીં. તો જો આપણે ચક્કેથી આવી રીતે જોઈ લઈએ તો આપણો ચક્કો અંદર જાય તો સમજી લે કે આપણા બટાકા અડધા ચડી જશે. તેને આપણે એકદમ હલાવી લઈશું.
હવે આપણે જે વટાણા હતા તે બધા અંદર એડ કરી દઈશું. વટાણાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તેની અંદર આપણે થોડી પાણીની જરૂર પડી છે તો આપણે ફરીથી થોડું પાણી વેડીશું. તેને પણ આપણે શાકની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ઢક્કન ઢાંકીને 10 મિનિટ સુધી થવા દઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. તો આપણી 10 મિનિટ થઈ જતી ને આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ. શાકને આપણે એકદમ હલાવી લઈશું અને આવી રીતે આપણે હાથની મદદથી વટાણું ભાગીને જોઈ લઈએ કે તો આપણું વટાણું ચડી જશે તે સમજી લેવાનું કે આપણું શાક ચડીને તૈયાર થઈ જશે. તેની અંદર આપણે 1 ચમચી જેટલી જે કસ્તુરી મેથી આવે તે બધી અંદર એડ કરીશું. ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો અને મેથી એડ કરવાથી આપણું શાકનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તમે હંમેશા આવી રીતે પાછળથી ગરમ મસાલો અને કસ્તુરી મેથી એડ કરશો તો ખાવાનો ટેસ્ટ બહુ મસ્ત આવે. જેવું હોટલમાં શાક બને તેવું તો આપણું શાક બનીને તૈયાર થઈ જશે. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ને આવી રીતે હલાવી જઈશું. તેની અંદર આપણે લીલા ધાણા એડ કરીશું. લીલા ધાણા એડ કરવાથી આપણો શાકનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. લીલા ધાણાને પણ આપણે સારી રીતે શાકની અંદર મિક્સ કરી લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. તો જો આપણું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર જરૂરથી કરજો. તમારા માટે અમે નવી રેસીપીઓ લાવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.